હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ 3. હા હાલો મંડલી અહીંયા જો આ બધું કાળા જાદુ કરેલા છે, નારિયેળ બારિયેળ લટકાયેલા છે. બહાર નીકળ. કમબેક થઈ ગયું મામુનું ને સીધાનું પાછું ગાંધીનગરમાં. હેલો ગાઈસ, કેમ છો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો તમારો ભાઈ અત્યારે ઉઠી ગયો મસ્ત ને સવારે તો ઉઠ્યો તો 4:30 વાગે. સીધાનો ફોન આવ્યો તો રાજકોટથી. મને કે મને લેવા આવી, તેને લેવા ગયો. ઊંઘમાં ઉઠીને લઈને આવીને પાછો ઊંઘી ગયો. પછી અત્યારે ઉઠ્યો 10-11 વાગ્યા. મસ્ત ઊંઘ લેવાની આડી રજા એટલે. તો હવે જઈએ આપણું બાઇક કાલે બતાવ્યા હતા. એમણે કીધું તું કાલે મૂકી જતો તો ખોલીને જોવું પડશે. તો બાઇક મૂકતા આવીએ. અત્યારે તો નાસ્તો કર્યો નહીં, કેળું ખાધું ખાલી. તો હવે જઈએ આપણે બાઇક મૂકતા આવીએ ને પછી મળીએ. ગાઈઝ આપણે ગયા હતા બાઇક રિપેર કરાવવા, પણ ગયો થોડોક વરસાદ આવ્યો, પલળી ગયો, ઈચ્છા મરી ગઈ મારી. તો હું પાછો આવી ગયો ને હવે ખાવા જાય. 12 વાગવા આવ્યા, ભૂખ લાગી. તો હાલો ભીંડા બટેટા છે તો બાકા વિકી બોલાવી આવીએ થોડી ઘણી. રસાઈ નહીં મળે ભાઈ. તો ખાવા જઈએ, ભૂખ લાગી. પછી ખાઈને પછી રેપિડોમાં જઈએ. આજે 15 ને 10 25 રાઈડ મારવાની છે 7 વાગ્યા સુધીમાં. એટલે બાકા જીકી આજે 400 300 700 ને 750 ને બીજા. હું 700 લાગે તમને વાંચે ને ઓલું થઈ જાય. તો ચલો આપણે ખાવા જઈએ. પહેલા જમવા ગયા હતા, પણ થોડીક આ ભાઈને પૂછપરછ કરવા માટે સાહેબ લઈ ગયા હતા. કેમ કે તમે આવ્યા કેમ હોસ્પિટલ હોસ્પિટલ હોટલ બધું કેમ ભેગું થઈ જાય હોસ્ટેલમાં? એક માણસ છે ને, એ ભડવો હોય, નામ તો ના અપાય, મેં તો આપી દીધું, પણ એ તો હું મ્યુટ કરી દઈ. કેમ કે કોક પણ આવે ને, આ સાહેબ આ આવી ગયો પણ રેવા દે ની ભાઈ. છોકરા 2-3 દી આવે, મોજ કરવા આવે તો કરવા દે. તારે હું બળતરા થાય, તારું નફો જાય તારું નફો જાય. તો અત્યારે આપણે ખાઈને આવી ગયા. ભેડો હતો ભેડો ને બહાર વરસાદ જેવો માહોલ છે. રેપિડોમાં જવાના ડખા છે થોડા ઘણા. તોય જાય, ફૂલ સ્ટ્રગલ કરવું પડશે. અત્યારે 15 રાઈડો પતાવવાની છે. તો ચલો જઈએ, આપણે મળીએ. પછી ત્યાં 300 કલાક કામ કર્યું પણ કઈ ભેગું છું નહીં. ખાલી દાઢી પડી બસ, બીજું કઈ ભેગું છું નહીં. અમુક થઈ ગયો, અમુક કરાવી. તમે ભટાભટી છોડોમાં રેવા દો. હા અમુક કરાવી. ઓલાય છે ને આખું નવું સ્ક્રૂ અહીંથી કાઢ્યા. ઓલો ડ્રીલ આવ્યો હતો ને, હું જાતો હતો ને એને રોક્યા. પછી ડ્રીલ મશીનથી સ્ક્રૂ કાઢીને ફિટ કર્યું. અમુક કરાવી ને આપણે મામું આવી જા. કમબેક થઈ ગયું મામુનું ને સીધાનું પાછું ગાંધીનગરમાં. તો આ તો 15 દી આવે. કેમ કે આ છે કે નહીં, હજી તો અઠવાડિયું છું ને આવી ગયો ને. રેપિડોમાં જતા દાઢી પડી, કંઈ ભેગું છું નહીં. તો આજ ક્યાંક નવરાત્રી રમવા જવાનો પ્લેન છે, તો જોઈએ. હા પ્લેન છે, હવે વિમાન ગોતી આવે પછી જઈએ આપણે. પાસ પેડા મારી જાય એક જગ્યાને, હું કહું ઉપર મળીએ આપણે ઘડી ઘડી. આપણે આપણું અત્યારે પ્રી વર્કઆઉટ મિલ બી લઈ લીધું. પીનટ બટરનો ડબ્બો તો પતાવી દીધો ને આજે પાછું મંગાવવું પડશે. 2 કેળા ખાધા. હવે જઈએ ચા પાણી પીવા, પછી જઈએ જીમમાં મોડા ખાવા પહોંચી ગયા. અત્યારે ચિકન પંખા ફાસ આ બધાના. અત્યારે મસ્ત દબાઈને ખાવાનું. પછી શું કરવાનું? પછી રમવા જવાનું. એટલે આપણે રમવા જવાનું નવરાત્રીમાં. આ પાર્ટીઓ બધી બેઠી છે, જો તો ગળામાં દુપટ્ટો અને જઈએ રમવા. અત્યારે ઘડીક રહીને પાછળથી ઘૂસી ગયા. ચાલો ફોરમ ને પેલા ત્રણ લલિતોને કીધું ચાલો, તો ના ચાલ્યા. બાકી એટલે બહાર ઉભા રહ્યા. હવે ત્રણેય આ મંથન કંઈક સેટિંગ કરે પછી ખબર પડે. અહીંયા જો ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આપણે પાછળથી ઘૂસી ગયા. સેટિંગ થઈ ગયું. પેલા ત્રણેય હલતા જ નહીં. હવે શું કરવાનું બોલો? હજુ આપણે એન્ટ્રી લીધી, આ બધા વિડીયો બનાવે ને ત્યાં આરતી ચાલુ છે. હજુ તો 11 વાગે આરતી ચાલુ થાય. ત્યારે એન્ટ્રી લઈ લીધી ને આ ફોટોશૂટ જો ખાલી તમે. આ લાઇટ આવે થોડીક, આ જોજો કઈ રીતે ફોટા પડાવે. આ ફોટા પાડવાવાળા ને આપણે છોરી. હા હારી જ લાગે છે તું.
ક્રિશિયો બિચારો બધાના ફોટા પાડી પાડીને થાકી ગયો હે. કૌશિક હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ 3. હા હાલો મંડળી ગાઈઝ આજે આપણે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું જ છે સેક્ટર 13 માં અમારા તરફથી રાખેલું છે. જે કોઈને બી આવવું હોય તે કાલે બી આવી શકે છે. હજી 2 દિવસ માટે આપણે ગરબાનું આયોજન કરેલું છે. હા તો તમે બધા આવી શકો છો. 500 રૂપિયા ખાલી ચાર્જી છે. યુપીઆઈ માં નાખી દેજો મારા. 300 આ તો જો 50 રૂપિયાની પાણીની બોટલ બહાર 20 રૂપિયામાં મળે. આવું ના કરાય, કોકની હાઈ લાગે. એમાં એવું છે કે મારે દર્શકને પાણીનો ધંધો કરવાનો હતો. હા. એકચ્યુઅલી અમે થોડાક મોડા પડી ગયા. હા બાકી તો એ પાકા જીકી બોલાઈ છે. આવું ના કરાય દર્શક, આવું ના કરાય. બધી એકથી એક અહીંયા તો નટો છે. આજો ક્રિસ હાઉ આર યુ? ફાઇન? નો ફાઇન? તો અત્યારે આપણે હવે મંડળી ચાલુ થવાની ના જોઈ શકો તમે અહીંયા કલ્ચરલ ફોરમમાં. આ માતાજીનું પેલું હે સ્ટેજ ને પબ્લિક જોવું ખાલી. આ લાઇટિંગ બહુ નાખી હો ભાઈ. માતાજીની દયાથી ગરબા તો નહીં રમાડા, પણ હવે મંડળી ચાલુ કરે તો સારું કહેવાય એમ. મંડળી ગરબા રમીને થાકી ગયા. પબ્લિક હજુ બી રમે. 2:30 વાગ્યા હે ને હવે અમે તો જઈએ ઘરે. બહાર નીકળતા હતા, ગળું બેસી ગયું. ના ભાઈ ને હવા જો તો ફોટા પાડવાનો. અહીંયા જો આ બધું કાળા જાદુ કરેલા છે. નારિયેળ બારિયેળ લટકાયેલા છે. બહાર નીકળ. આ ઘંટી વાગે. આ સ્ટીલની ઘંટી હે ભાઈ, લોખંડની નહીં. આ બધાની પાટીને 4 થઈ ગઈ ને. આ જોજો આવી ફોટા પડાવે. કંટાળી ગયા, ખબર નહીં પડતી. હેડે મામુ કેટલાક ફોટા પડાવવાના યાર. હું તો થાકી ગયો હવે. આ જો ડેકોરેશન કલ્ચરલ ફોરમનું જોઈ શકો છો તમે. તો ચલો ઘરે જઈએ, અમે થાકી ગયા. એ આપણે ફાઇનલી હોસ્ટેલ આવી ગયા. બધી પબ્લિક હોઈ ગઈ. પેલા ભાઈને તો ફાટીને 4 થઈ ગઈ, બાજુવાળાની કૌશિકભાઈની. તો અત્યારે ઊંઘી જઈએ શાંતિથી. બહુ થાકી ગયા છે. અવાજ બવાજ બધું બેસી ગયું. 1 વાગે રમવા ગયા. અત્યારે આરતી થતી હતી. અમને લાગ્યું હજી ગરબા ચાલુ થવાના છે. ત્યાં તો કલાક 1.5 કલાક બેઠા ને પછી તો 2 વાગે મંડળી ચાલુ થઈ. તો એ 1.5 કલાક મંડળી રમીને અત્યારે 3:30 પોણા 4 થયા. તો હવે ઊંઘી જઈએ. બધાને જય માતાજી. ગુડ નાઇટ. બાય.